ખેડા જિલ્લા પોલીસ અને જિલ્લા કલેક્ટરની સરાહનીય કામગીરી જોવા મળી છે. પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર ખનીજ માફિયાઓને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આરોપી વિક્રમ હામા ભરવાડ અને સંજય હામા ભરવાડને ભાવનગર તેમજ રાજકોટ જેલમાં ધકેલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત 18 માર્ચ 2024ના રોજ પીપલગ રોડ પર યોગી ફાર્મ પાસે પત્રકાર પર આ આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2023માં પીપલગના એક ડોક્ટર પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ 2019માં મારામારી અને હુમલા મામલે ચકલાસી પોલીસ મથક ખાતે અરજી આપવામાં આવી હતી. અગાઉ 3 થી 4 વખત ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા ડમ્પર ડિટેઇન કરવામાં અને દંડ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુનાહિત માનસિકતા અને ખનીજ ચોરી જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી આવા અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ખેડા એલસીબી દ્વારા તૈયાર કરેલ પાસાની દરખાસ્ત ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મંજૂર કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પાસાનો હુકમ મળતા જ પોલીસે મોડી રાત્રે એકાએક આ આરોપીઓને દબોચી લઈ ભાવનગર તેમજ રાજકોટ જેલ હવાલે કર્યા છે.